નવી દિલ્હી ખાતે આજથી એઆઈ ઇમ્પેક્ટ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે શુભારંભ। વૈશ્વિક એઆઈ તંત્રમાં નવી ભાગીદારી અને વેપારને મળશે વેગ। પીએમએ સમિટમાં ભાગ લેનાર લોકોનું કર્યું સ્વાગત। એઆઈ પરિવર્તનમાં ભારત અગ્રગણ્ય સ્થાને। જમ્મુ કાશ્મીર નોર્થ ઈસ્ટ અને માઓવાદી ક્ષેત્રમાં હિંસાનું પ્રમાણ 80% સુધી ઘટ્યું। દિલ્હી પોલીસના 79માં સ્થાપના દિવસે ગૃહમંત્રીએ કહ્યું, ગત 12 વર્ષ દેશની આંતરિક સુરક્ષા માટે સ્વર્ણિમ કાળ। બિહારમાં મુખ્યમંત્રી બન્યા બાદ નીતિશ કુમારે પાળ્યું વચન। મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત 25 લાખ મહિલા લાભાર્થીઓને 10,000 રૂપિયા સીધા ખાતામાં કર્યા જમા। ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ રહ્યા હાજર। પંદરમી વિધાનસભાના 8મા સત્રનો પ્રારંભ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધનમાં જનકલ્યાણ યોજનાઓ, કૃષિ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ। સોમનાથ સ્વાભિમાન પર્વને ગણાવ્યું સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક। વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના અંગે વ્યક્ત કરી ખુશી। પુણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ। ધ્વનિમતથી મેળવી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર। પુણેશ મોદીએ કહ્યું, ગુજરાતના વિકાસના હિતમાં કરવાનો રહેશે નિરંતર પ્રયાસ। અમદાવાદ અને વડોદરા શહેરની પ્રતિષ્ઠિત શાળાઓને મળેલ બોમ્બ બ્લાસ્ટની ધમકી મુદ્દે નાયબ ગૃહમંત્રીએ આપી પ્રતિક્રિયા। કહ્યું, તમામ શાળાઓમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ। તો શિક્ષણ રાજ્યમંત્રીએ દુષ્પ્રવૃત્તિ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની આપી બાહેધરી। અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની મબલક આવક। હરાજીમાં પ્રતિ મણ ₹1,500થી શરૂ કરીને 2,270 સુધીનો બોલાઈ રહ્યો છે ભાવ। પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં છવાઈ આનંદની લહેર। રાજ્યમાં ધીમા પગલે ગરમીની શરૂઆત। 12 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર। ડીસામાં નોંધાયું 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન। તો પશ્ચિમી વિક્ષેપને કારણે હળવી ઠંડી સાથે બેવડી ઋતુની વર્તાશે અસર। વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેર બજાર તેજીના માહોલ સાથે બંધ। સેન્સેક્સમાં 650 અંકનો ઉછાળો। નિફ્ટી 25,682ના સ્તરે બંધ। રિયાલિટી ફાર્મા અને એફએમસીજી શેરોમાં લેવાલી। ડોલર સામે રૂપિયામાં નરમાશ। સોના ચાંદી લાલ નિશાને।